આર્થિક રાજધાની સુરતની વિકાસ યાત્રાને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 342 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। કતારગામ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે નવનિર્મિત આધુનિક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। સાથે જ સુરત મહાનગરપાલિકાના કુલ 17 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ થયું। लोकार्पण प्रसंगे मुख्यमंत्री भूपेन्द्र पटेले કહ્યું કે સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે, જે વાત જ અલગ છે। ઉમેર્યું કે હવે આ સ્વચ્છતા જાળવી રાખવી સુરત માટે મોટો પડકાર બની રહેશે, પરંતુ દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજી બદલાવ લાવવો પડશે। એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે, તમે બોમ્બેને પાછળ પાડી દીધું છે। સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે એમ, એટલે સ્વચ્છતામાં કોઈ તમારા માટે હવે જે ચેલેન્જ છે કે ફક્ત અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ। આપણે નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંય ફરવા બરવા ગયા હોય ને, ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો, એને 5 સ્ટારમાં લઈ જાય તો એને ડિસિપ્લિન આવી જાય કે આરું કંઈક લોચો પડે તો આવી બને એવું લાગે છે। 342 કરોડના 41 કામોના આજે શ્રી ગણેશ અહીંયાથી થયા છે। આપ જોઈ શકો છો કે ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના નામે આ ઓડિટોરિયમ અને આ ઓડિટોરિયમ થકી આવનારા દિવસોમાં મારા શહેરના યુવાનો, મારા શહેરના કલાપ્રેમીઓ અને ખાસ કરીને કતારગામ અને આસપાસના વિસ્તારના લોકો આપ સૌ માટે આજે સુવિધા ઊભી કરવામાં આવી છે। જે આખા વિશ્વમાં મહાનગરપાલિકાનો આટલો મોટો બિલ્ડિંગ એ કોઈ જગ્યાએ નથી। 29 માળનો એક બિલ્ડિંગમાં મહાનગરપાલિકા હશે અને બીજા 29 માળના બિલ્ડિંગની અંદર राज्य सरकारनी तमाम ऑफिसों ये त्या समावेश કરવામાં આવશે। एक छत નીચે 5000 જેટલી ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા સાથે કે જે આખા દેશમાં કોઈ જગ્યાએ સરકારી બિલ્ડિંગમાં 5000 ગાડીઓનું પાર્કિંગ નથી, એવી વ્યવસ્થા સુરતમાં થઈ રહી છે। એ આપણા માટે ગૌરવની વાત છે।